विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર એમાં આપણે પાંચમું પ્રકરણ વિષમતા એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે રીત નંબર 1 કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ મેથડમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, એમાં નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ એનો આપણે અભ્યાસ કરી લીધેલો છે. તો આજના લેક્ચરમાં આપણે જ્યારે અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય એવા આવૃત્તિ વિતરણમાં વિષમતા અને વિષમતાંક કેવી રીતે મેળવાય એનો આપણે અભ્યાસ કરશું. આ જે મેં દાખલો અત્યારે અહીંયા સામે ગણેલો છે એ દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 5 છે. એમાં તમે જુઓ તો તમને વિષમતા અને વિષમતાંક શોધવાનું કહેવામાં આવેલું હોય. હવે તમે વર્ગ ઉપર અભ્યાસ કરો તો વર્ગ છે એ ઘસારાની રકમ તમે જુઓ, એક વખત તમે એની ઉપર નજર ફેરવો કે એમાં વર્ગ કયા પ્રકારના આપેલા છે. તો આમાં તમને ઘસારાની રકમ 7, 9, 10, પછી પાછો વર્ગ આપેલો છે 11 થી 20, 21 થી 24, 25 થી 36. એક તો અસમાન વર્ગ લંબાઈ છે કે જેમાં કંઈ વર્ગની સંખ્યા નક્કી નથી, પ્લસ જે વર્ગ તમને આપેલો છે એ વર્ગ પણ અનિવારક છે. તમે જુઓ 11 થી 20, પછી 21 થી 24, પછી 25 થી 36. એટલે આને આપણે અનિવારક આવૃત્તિ વિતરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ દાખલામાં આપણે વિષમતા અને વિષમતાંક શોધવાના છે. આપણને ઘસારાની રકમ અને સંખ્યા બે વસ્તુ આપણને આપેલી છે. બાળકો, મેં અહીં સૌથી પહેલી કોલમ બનાવી છે મધ્ય કિંમત એટલે કે એક્સ. હવે તમે વિચારો તો 7 છે એ કોઈ વર્ગ નથી, એટલે એની મધ્ય કિંમત 7 જ રહે. એ એમને એમ રહે, કારણ કે વર્ગ હોય તો આપણે અધઃસીમા વત્તા ઉધ્વસીમા ભાંગ્યા 2 કરીએ. પછી સંખ્યા છે 9, તો એને પણ આપણે 9 એમને એમ લખી નાખ્યું. પછી છે 10, તો એમાં પણ 10ના 10 એમને એમ જ રહે. પછી વર્ગ છે 11 થી 20, એટલે 20 ને 11 31, 31 ભાંગ્યા 2 એટલે 15.5. 21 ને 24 45, 45 ભાંગ્યા 2 એટલે 22.5. પછી 36 ને 25 એનો સરવાળો કર્યો આપણે, બરાબર, એટલે આપણને મળશે 61. 61 ભાંગ્યા 2 એટલે 30.5. તો આવી રીતે આપણને દરેકની મધ્ય કિંમત છે એ મળી ગઈ. હવે આપણે વિષમતા અને વિષમતાંક શોધવાનો છે. અસમાન વર્ગ લંબાઈ છે એટલે આપણે બહુલકની જગ્યાએ મધ્યસ્થ શોધવો પડશે. પરંતુ મધ્યક એટલે કે x બાર અને પ્રમાણિત વિચલન તો આપણે મેળવવા જ પડશે. મધ્યક માટે આપણે સૌથી પહેલી કોલમ બનાવીએ છીએ ડી. ડી બરાબર x માઇનસ એ, એની કોલમ આપણે બનાવીએ છીએ. હવે x માઇનસ એ બરાબર મેં ધારેલા છે 10. તમે કોઈ પણ સંખ્યા ધારી શકો, એનાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે આપણા સૂત્ર મુજબ ડી બરાબર x માઇનસ એ થાય, એટલે આ બધું એક્સની કોલમ છે અને આપણે એને બાદ કરશું. પહેલાં તો 7માંથી 10 જાય એટલે -3, 9માંથી 10 જાય એટલે -1, 10માંથી 10 જાય એટલે 0, 15.5માંથી 10 જાય એટલે 5.5 અને 22.5માંથી 10 જાય એટલે 12.5. એટલે આપણે 30.5માંથી 10 બાદ કરીએ એટલે મળે 20.5. તો આ તો આપણે કોલમ દર વખતે બનાવીએ છીએ. ડી બરાબર x માઇનસ એ. ત્યાર પછી આપણે એફડી અને એફડી સ્ક્વેરની કોલમ બનાવવાની છે. એફડી એટલે એફ અને ડી એનો ગુણાકાર. 3, 2, 6
પણ માઇનસ પ્લસ માઇનસ, 3 એકુ 3 પણ માઇનસ પ્લસ માઇનસ, 4 ગુણ્યા 0 એટલે 0, 15.5 ગુણ્યા 7 એટલે 38.5, 12.5 ગુણ્યા 12 એટલે 150 અને 20.5 ગુણ્યા 10 એટલે 205. હવે બાળકો તમે વિચારો તો પહેલાં આપણે માઇનસના સરવાળા કરશું, પછી પ્લસના સરવાળા કરશું. પ્લસ આપણી પાસે છે 38.5, 150 અને 205. એ ત્રણેયનો સરવાળો થાય છે 393.5 અને 6 ને 3 9 માઇનસ છે એટલે માઇનસ 9 છે અને પ્લસ છે આપણી પાસે 393.5. ઓછે વત્તે ઓછા 393.5માંથી 9 બાદ કરો એટલે 384.5. આ તમને મળશે સિગ્મા એફડી. ઓકે, હવે આપણે બાળકો બનાવશું એફડી સ્ક્વેરની કોલમ. એફડી સ્ક્વેર એટલે એફડી ગુણ્યા ડી. 6 તેરી 18 પણ માઇનસ માઇનસ પ્લસ, 3 એકુ 3 પણ માઇનસ માઇનસ પ્લસ, 0 ગુણ્યા 0 એટલે 0, 5.5 ગુણ્યા 38.5 એટલે 211.75, 12.5 ગુણ્યા 150 એટલે 1875 અને 20.5 ગુણ્યા 205 એટલે 4202.5. એમાં કોઈ માઇનસ સંખ્યા છે નહીં, બધા જ પ્લસ છે એટલે બધાયનો સરવાળો 6110.25. એ આપણા માટે સિગ્મા એફડી સ્ક્વેર બનશે. હવે આપણે બહુલક મેળવી શકીએ તેમ નથી કારણ કે અસમાન વર્ગ લંબાઈ છે, એટલે આપણે બહુલકની જગ્યાએ ફરજિયાત જે છે એ આપણે લગાડવું પડશે. બહુલકની જગ્યાએ મધ્યસ્થ માટે આપણે આગળ વધવું પડશે. એના માટે આપણે વિચારવું પડે કે મધ્યસ્થ મેળવવા માટે આપણે સંચય આવૃત્તિની કોલમ છે એનો આપણે અભ્યાસ કરવો પડશે. હવે આપણે વિચારીએ તો સંચય આવૃત્તિની કોલમ એટલે CF. પહેલાં 2 ના 2 એમને, 2માં 3 ઉમેરો તો 5, 5માં 4 ઉમેરો તો 9, 9માં 7 ઉમેરો તો 16, 16માં 12 ઉમેરો તો 28, 28માં 10 ઉમેરો તો 38. આ રીતે આપણી સંચય આવૃત્તિની કોલમ બનશે, જે આપણને કામ લાગશે મધ્યસ્થ શોધવા માટે. હવે બાળકો તમે વિચારો તો આપણે સૌથી પહેલાં તો મધ્યક ગોતીએ છીએ x બાર. x બારનું સૂત્ર a પ્લસ સિગ્મા એફડી છેદમાં n. એ બરાબર ધારેલો મધ્યક આપણે 10 ધાર્યા છે. એ બરાબર સિગ્મા એફડી આપણી પાસે છે 384.5, એને ભાંગ્યા 38. એટલે સૌથી પહેલાં તમે 384.5 ભાંગ્યા 38 કરશો એટલે તમને 10.12 મળશે. કેલ્ક્યુલેટર સાથે રાખજો અને જે રીતે હું સ્ટેપ બોલતો જાઉં એ રીતે તમે કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરજો. હવે 10 પ્લસ 10.12 આપણે કરીએ એટલે આપણને મળે 20.12. બરાબર, એનો મતલબ એવો થાય કે આપણને મધ્યક છે x બાર એ આપણને મળશે 20.12. હવે ત્યાર પછી આપણે મેળવશું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે S. S મેળવવા માટેનું સૂત્ર આપણને આવડે જ છે. S બરાબર સિગ્મા એફડી સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા એફડી છેદમાં n આખા કૌંસ ઉપર વર્ગ. હવે આપણી પાસે સિગ્મા એફડી છે 6000, એફડી સ્ક્વેર છે 6310.25. એનની કિંમત આપણી પાસે છે 38 માઇનસ સિગ્મા એફડી આપણી પાસે છે 384.5. એનની કિંમત આપણી પાસે છે 38 બરાબર આખા કૌંસ ઉપર વર્ગ. હવે તમે વિચારો તો 6310.25 છે એને તમે 38 વડે ભાંગો એટલે 166.059 મળશે. માઇનસના માઇનસ એમને
પહેલાં તો 384.5 ભાગ્યા 38 કરશો એટલે 10.1184 મળશે. એનો તમે વર્ગ કરશો એટલે 102.38 મળશે. એની તમે બાદબાકી કરશો એટલે તમને 63.679 મળશે. કોની બાદબાકી કરવાની છે? 166.59 માઇનસ 102.38. એ બેયની તમે બાદબાકી કરશો એટલે તમને મળશે 63.679. એનું વર્ગમૂળ કાઢશો એટલે પ્રમાણિત વિચલન એસની કિંમત તમને મળશે 7.98. તો બાળકો આપણને એક્સ બાર મળી ગયો અને પ્રમાણિત વિચલન પણ મળી ગયું. હવે આપણે શોધવો પડશે મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે n/2. એનની કિંમત છે 38. 38 ભાગ્યા 2 કરો એટલે મધ્યસ્થમાં 19મું અવલોકન CFમાં જોતા, એટલે કે સંચય આવૃત્તિમાં તમારે 19મું અવલોકન શેમાં સમાશે એ તમારે જોવાનું છે, કયા વર્ગમાં સમાશે. હવે 19મું અવલોકન તમે જુઓ, તમે અહીંયા બોક્સ બનાવ્યું છે, 28માં સમાય એટલે 28ની સામેનો વર્ગ છે એ 21.24 છે. હવે અનિવારક આવૃત્તિ વિતરણ છે એટલે L બરાબર આપણે 21 નહીં લઈ શકીએ, આપણે વર્ગ સીમા બિંદુઓ મેળવવા પડશે. એટલે 21 થી 24 એટલે 20.5 થી 24.5, કારણ કે ત્યાં આવૃત્તિ વિતરણ અનિવારક બની જાય છે. તો બાળકો તમે વિચારો, તો હવે આપણે મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકવા માટે L બરાબર અધઃસીમા બિંદુ 20.5, CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 28ની ઉપરની આવૃત્તિ 16, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, આ મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ છે એ કેટલી છે? 12 છે. તો આપણે F બરાબર લેશું 12 અને વર્ગ લંબાઈ 21 થી 24 એટલે 21, 22, 23 અને 24. C બરાબર આપણને મળશે 4. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ગુણ્યા C. L બરાબર અધઃસીમા છે 20.5 વત્તા n/2ની કિંમત આપણી પાસે છે 19 માઇનસ CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 16 F બરાબર સામેની આવૃત્તિ 12 અને C બરાબર વર્ગ લંબાઈ કેટલી છે? 4. મેં અહીંયા 4 તેરીને 12 એવી રીતે છેદ ઉડાડેલા છે, એટલે 19માંથી 16 જાય તો 3 વધે, 3 ઉડી જાય એટલે કંઈ ન મળે, તો આપણને ત્યાં મળશે 1. 3 ઉડી જાય એટલે 1 મળે. હવે 20.5 વત્તા 1 એટલે મધ્યસ્થની જે કિંમત છે એ મધ્યસ્થની કિંમત આપણને મળશે 21.5. હવે આપણને દરેક ચલ મળી ગયા, x બાર મળી ગયો, મધ્યસ્થ મળી ગયો અને પ્રમાણિત વિચલનની કિંમત છે એ પણ આપણને મળી ગઈ છે. તો હવે આપણે વિષમતા અને વિષમતાંક માટે સૂત્રમાં કિંમત મૂકીએ. વિષમતા SK માટે સૂત્ર થાય 3 x બાર માઇનસ m. x બાર છે આપણી પાસે 20.12 માઇનસ મધ્યસ્થ આપણે મેળવીને લઈ આવ્યા 21.5. હવે બેની બાદબાકી કરતાં -1.38 એનો તમે 3 વડે ગુણાકાર કરો એટલે વિષમતા SK તમને મળશે -4.14. એટલે આપણે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે એવું કહી શકીએ, કારણ કે વિષમતા અને વિષમતાંક આપણને માઇનસમાં મળે છે. સામેની બાજુ આપણે વિષમતાંક મેળવેલું છે. વિષમતાંકનું સૂત્ર થાય J બરાબર 3 x બાર માઇનસ m છેદમાં s. 3 x બાર આપણે મેળવીને લઈ આવ્યા છીએ 20.12 માઇનસ મધ્યસ્થની કિંમત 21.5 છેદમાં પ્રમાણિત વિચલન s છે એ 3.98 છે. 20.12 માંથી 21.5 બાદ કરો એટલે -1.38 મળે. એને ગુણ્યા 3 કરો એટલે -4.14 મળે. એને 707.98 વડે ભાંગો એટલે -0.52.
આ તમને વિષમતા અને વિષમતાંક મળે. આ આપણો એક વિશિષ્ટ દાખલો હતો કે જેમાં અસમાન વર્ગ લંબાઈ હતી. અસમાન વર્ગ લંબાઈ હોવાને કારણે દાખલો આખો અલગ મેથડથી થાય. બહુલકની જગ્યાએ તમારે મધ્યસ્થ ગોતવો પડે. તો અહીંયા તમારી રીત નંબર 1 જે છે કાર્લ પિયર્સનની રીત, બરાબર, એ રીતે આપણે વિષમતા અને વિષમતાંક મેળવતા હતા. તો હવે આપણે રીત નંબર 2નો અભ્યાસ કરવાનો છે. એ આપણે હવે સૂત્ર છે એ જોઈ જઈએ. રીત નંબર 2 છે બાવલીની રીત. બાવલીની રીત જે છે એ રીતે વિષમતા અને વિષમતાંક શોધવા માટે થઈને હું આજના લેક્ચરમાં તમને સૂત્ર કમ્પ્લીટ કરાવી દઉં છું. બાવલીની રીતે વિષમતા એટલે SK શોધવાનું સૂત્ર છે Q3 + Q1 - 2m અને વિષમતાંક જે શોધવાનું સૂત્ર છે Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. Q1 એટલે પ્રથમ ચતુર્થક થાય, Q3 એટલે તૃતીય ચતુર્થક થાય અને m છે એટલે કે મધ્યસ્થ થાય. આ Q3, Q1 અને m એટલે કે પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક અને મધ્યસ્થ ત્રણેય તમે શોધતા શીખી ગયા છો. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાવલીની રીતે દાખલાઓ કેવી રીતે ગણાય તેનો અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં તમે કાર્લ પિયર્સનની રીતના દાખલાઓ સ્વાધ્યાય 5માંથી અને સ્વાધ્યાય 5.1માંથી ગણવાનો પ્રયત્ન કરજો. અને ખાસ તો આ બાવલીનું જે સૂત્ર છે એ તમે કમ્પ્લીટલી યાદ રાખી લેજો, કારણ કે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું દાખલાઓની જે શરૂઆત કરીશ એ દાખલાઓમાં આપણે બાવલીની રીત છે એનો અભ્યાસ કરશું. વિષમતા SK અને વિષમતાંક એટલે જે. બાવલીની રીત છે એ ખૂબ જ સહેલી છે. સૂત્રો કમ્પ્લીટ કરજો. ત્યાં સુધી આવજો.